વિષ્ણુ જય જય શ્રી ગોકુલેશ। આજે હરિયાળી અમાસના ઉત્સવની સર્વ વૈષ્ણવોને વધાઈ। આજે કીર્તનમાં દેખો માઈ હરિયાળો સાવન આવ્યો એ કીર્તન કુંજમાં 1657 નંબર એટલે 1657 નંબરનું કીર્તન છે। વૈષ્ણવ ગઈકાલે સત્સંગમાં આપણે અધ્યાય 22માં ચિરરણ લીલા તથા ભગવાને સખાઓને વૃક્ષોનું મહત્વ સમજાવતા જે બોધ કર્યો તે બધી વાતો શ્રવણ કરી। હવે આજે આપણે પહેલા કીર્તન શ્રવણ કરી અને પછી 23મો અધ્યાય જે વિપ્ર પત્નીઓ પર કૃપા કરી છે ભગવાને એની વાત કરીશું। હરિયારો સાવન આયો દેખો માઈ હરિયારો સાવન આયો હરિયાળો સાવન આયો દેખો માઈ હરિયાળો સાવન આયો હર્યો ટીપારો શીશ બિરાજત કાછ હરી મન ભાયો देखो माई हरियारो सावन आयो हरि मुरली है हरि संग राधे हरि भूमि सुखदाई हरि हरि वन राजत ध्रुव वेली नृत्यत कुंवर कन्हाई देखो माई हरियार सावन आयो हरि हरि सारी सखी जन पहरे चोली हरि संग चोली हरि रंग बीनी रसिक प्रीतम मन हरिता भयो है रसिक प्रीतम मन हरिता भयो है सर्वस्व नो चावर कीनी देखो माई हरियारो सावन आयो हरियारो सावन आयो देखो माई हरियारो सावन आयो। વૈષ્ણવ આ કીર્તન આપે મલ્હાર રાગમાં શ્રવણ કર્યું છે। રસિક પ્રીતમ એટલે હરિરાયજી મહાપ્રભુજી અહીંયા વર્ણન કરતા આપણને સમજાવે છે કે આ શ્રાવણ માસ છે એ હરિયાળી લઈને આવેલો છે। ચારે બાજુ વનરાજી હરિયાળી થઈ ગયેલી છે કે છે। પ્રભુ પણ કેવા બિરાજે છે આજે હર્યો ટીપારો શીશ બિરાજિત હરા રંગનો એટલે લીલા રંગનો જે ટીપારો છે એ મસ્તકે બિરાજમાન છે। કાચ હરી મન ભાયો ઠાકોરજીનું જે કતિવસ્ત્ર છે એ પણ લીલા રંગનું છે અને બધાના મનને હરણ કરે એવું સુંદર છે।
હરિ મુરલી હે હરિ સંગ રાધે. આજે પ્રભુની સાથે રાધાજી બિરાજમાન છે. પ્રભુએ હરા રંગની મુરલી ધારણ કરેલી, જ્યાં કે વાંસમાંથી બનેલી હોય. વૃક્ષો બધા લીલા રંગના હોય એટલે હરિરંગની મુરલી છે. હરિ ભૂમિ સુખદાયી. આજે જે લીલા થઈ રહી છે એ હરિયાળી ભૂમિ છે, બધી ચારે બાજુ ઘાસ ઉગેલું છે, કૂનું કૂનું, એટલે હરિભૂમિ છે. હરિ હરિ વર રાજત ધ્રુમવેલી. ચારે બાજુ જે વૃક્ષો છે એ હર્યા હર્યા છે, એટલે કે લીલા લીલા રંગના છે. નૃત્ય કુંવર કણાઈ. ભગવાન આજે સુંદર નૃત્ય કરી રહ્યા છે. હરિ હરિ સારી સખી જન પહેરે. જે સખીઓ આજે પધારી છે અહીંયા, એ બધીએ પણ આજે લીલા રંગની સાડીઓ પહેરેલી છે, પરિધાન કરેલી છે. કે જે ચોલી હરિરંગ બીની. એ લોકોએ જે ચોલી પહેરેલી છે એ પણ હરા રંગની છે, એટલે કે લીલા રંગની છે. ભીની એટલે બહુ સુંદર દેખાઈ રહી છે બધી. કે છે રસિક પ્રીતમ મન હરિત ભયો હે. હરિરાજી મહાપ્રભુજી કહે છે, પણ આ બધું જોઈ અને મારું મન પણ સ્નેહાળ થઈ ગયું, લીલું લીલું થઈ ગયું છે, એટલે સ્નેહાળ થઈ ગયું છે. કે છે સર્વસ્વ નોછાવર. એટલે હું કહે છે મારું સર્વસ્વ આ લીલામાં નોછાવર કરી દઉં છું. વૈષ્ણવ, હવે આપણે ગઈકાલે તામસ સાધન પ્રકરણનો પહેલો અધ્યાય એટલે કે 22મો અધ્યાય શ્રવણ કર્યો. અને 22મા અધ્યાયની અંદર જે છેલ્લો શ્લોક હતો એમાં આવ્યું હતું કે બધા ગોપજનોએ ઠાકોરજીને એમ કીધું છે, એમના જીવન જલ તો અમે પીધું, શીતળ મધુર ઠંડુ જલ તો પીધું જ. કે છે પણ હવે અમને ભૂખ લાગી છે. એટલે ભગવાને પછી જે વાત કરી એનો જવાબ આપ્યો છે ને, એ જવાબ પાછો 23મા અધ્યાય એટલે 22મા અધ્યાયની અને 23મા અધ્યાયની સંગતિ છે. એક વાક્ય એક શ્લોક વ્યાસ મહર્ષિએ 22મા અધ્યાયમાં છેલ્લો મૂક્યો છે અને એનો જવાબ 23મા અધ્યાયના પહેલા શ્લોકમાં આપ્યો છે. વ્યાસ મહર્ષિને એ પ્રકારની પ્રેરણા થઈ હશે. પરંતુ ભગવાન જે કહે છે એ આ 23મા અધ્યાયના પહેલામાં આપણે શ્રવણ કરીએ છીએ. કે છે આ 23મો અધ્યાય એટલે તામસ સાધન પ્રકરણનો બીજો અધ્યાય. હવે મેં ગયા વખતે સમજાવેલું કે આ સાધન પ્રકરણ એટલે શું. અહીંયા જે વ્રજવાસીઓ પ્રભુની પ્રાપ્તિ માટે જે સાધન કરે છે અને પછી એ તામસ ફળ પ્રકરણમાં ભગવાન એને 29મા અધ્યાયથી ફળ આપવાના છે. પણ અત્યારે સાધન, દાખલા તરીકે આપણે 22મા અધ્યાયમાં જોયું તો ગોપીજનોએ વ્રતચર્યાનું કે કાત્યાયની વ્રત કર્યું છે અને એનું ફળ હજુ આપ્યું નથી, પણ પ્રોમિસ કરી દીધું ભગવાન. એમને મનોરથ જાણી અને પ્રોમિસ કરી દીધી. એ વાતો આપણે આવી ગઈ છે. હવે આ અધ્યાયની અંદર શું છે કે જે વૈદિક બ્રાહ્મણો છે, ચતુર્વેદી બ્રાહ્મણો છે, એ બ્રાહ્મણો યજ્ઞ આગાદી કર્મ કરી રહ્યા છે અને એ સાધનથી એ લોકો સ્વર્ગની પ્રાપ્તિ કરવા માંગે છે. એમની પત્નીઓ છે એ યજ્ઞની ભાગીદાર છે, પરંતુ એની પત્નીઓને ખબર છે કે શ્રી કૃષ્ણનું મહાત્મ્ય, બ્રાહ્મણોને ખબર નથી પડતી. એ બધી વાતો આપણે આ અધ્યાયમાં જોઈશું. એટલે યજ્ઞની પત્નીઓનું જે સાધન છે એ કૃષ્ણને જમાડવાનું છે. બ્રાહ્મણોનું જે સાધન છે એ યજ્ઞ આગાદી કર્મમાં રચ્યા પચારે છે. એ બધી વસ્તુ આપણે આ અધ્યાયમાં જોઈશું. હવે આ અધ્યાયની અંદર કુલ્લે 52 શ્લોકો આપવામાં આવ્યા છે. એમાં મુખ્યત્વે તો 3 ભાગ કરી શકાય આ અધ્યાયના. એક તો યજ્ઞ પુરુષોનું વૈદિક જ્ઞાન, કારણ કે એ બ્રાહ્મણો વૈદિક જ્ઞાનથી જ પરિપૂર્ણ હતા, પરંતુ ભગવત મહાત્મ્ય એ લોકોને ખબર હતી નહીં. હું આ વસ્તુ અનેક વાર સમજાવી ચૂકેલું છું કે આપણો પુષ્ટિ માર્ગ છે એ લૌકિક વૈદિકથી પરનો માર્ગ છે. વૈદિકની મર્યાદા છે, એટલે તો મર્યાદા માર્ગ આપણો નથી. આ વૈદિકમાં જે વૈદિક યજ્ઞ આગાદી કર્મો છે એ તમને સ્વર્ગ સુધી લઈ શકે છે, એ ભગવત પ્રાપ્તિ કરાવી શકતા જ નથી.
પણ એ બ્રાહ્મણોને એટલું અજ્ઞાન છે, નથી ખ્યાલ આવતો એમને, એટલે એમાં રચ્યા પચ્યા રહે છે. પછી આવશે યજ્ઞ પત્નીઓની ભક્તિની વાત આવશે. આમાં યજ્ઞ પત્નીઓ પોતાના બ્રાહ્મણ પતિઓ સાથે યજ્ઞમાં ભાગીદાર છે, નથી એવું નહીં. કોઈ પણ આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ ક્રિયા હોય એ સજોડે થતી હોય છે, સિંગલમાં નથી થતી હોતી. એટલા માટે તો એને ધર્મ પત્નીઓ કહેવાય છે. અને અહીંયા પણ વ્યાસ મહર્ષિએ આના માટે વિપ્ર પત્નીઓ અને યજ્ઞ પત્નીઓ એવો પ્રયોગ કરેલો છે. ખાલી પત્ની શબ્દનો પ્રયોગ નથી કર્યો, વિપ્ર પત્નીઓ અથવા તો યજ્ઞ પત્નીઓ કીધી છે. પણ ભગવાન એના પર કૃપા કરવાની છે આજે, એ વાત આવશે. અને પછી છેલ્લે જે બ્રાહ્મણો અજ્ઞાનતાવશ ક્રિયાકાંડમાં, કર્મકાંડમાં, યજ્ઞકાંડમાં રચ્યા પચ્યા રહેતા હતા, એને જ્યારે બ્રાહ્મણ પત્નીઓ બધી પાછી જશે અને કહેશે અમે કૃષ્ણને જમાડીને આવ્યા છીએ, ત્યારે બ્રાહ્મણોનું અજ્ઞાન દૂર થશે. કેમ કે પત્નીઓ એમની પહેલાં પણ હતી અને પછી પણ પત્નીઓ છે, પણ એ પત્નીઓ કૃષ્ણના દર્શન કરીને આવી છે, કૃષ્ણમય બનીને આવી છે. એટલે પત્નીઓના દર્શન માત્રથી આ બ્રાહ્મણોનું અજ્ઞાન દૂર થઈ ગયું. જો ભગવત ભક્તની તમે જુઓ, એના દર્શનનો પણ કેટલો મહિમા આપણને આ શાસ્ત્રો બતાવી રહ્યા છે. ભગવત ભક્તના દર્શનનો મહિમા, ઠાકોરજીના દર્શનનો મહિમા તો છે જ, પણ ભગવત ભક્ત એ જ બ્રાહ્મણ પત્નીઓ પહેલાં હતી તો બ્રાહ્મણોમાં અજ્ઞાન હતું, રચ્યા પચ્યા રહેતા હતા યજ્ઞ આગાદી કર્મમાં. પણ એ જ બ્રાહ્મણ પત્નીઓ કૃષ્ણને જમાડીને આવી છે, એટલે એમના મનની અંદર, દિલ દિમાગની અંદર કૃષ્ણ રમી રહ્યા છે અને એ ભગવત ભક્તિ પ્રાપ્ત કરી ચૂક્યા છે, ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરીને આવી છે. ને એવી બ્રાહ્મણ પત્નીઓને જ્યારે પેલા બ્રાહ્મણો જુએ છે એટલે એ બોલતા થઈ ગયા, દિક જન્મ, દિક વિદ્યા, દિક કુલ. એટલે કહે છે કે અમને ધિક્કાર છે, અમારી વિદ્વત્તાનો ધિક્કાર છે, અમારા કુલવાળ, અમે આ જે વિદ્વત્તા પ્રાપ્ત કરી છે, અમે આ દ્વિજપણું પ્રાપ્ત કર્યું છે, અમે આ વિદ્યાઓ પ્રાપ્ત કરી છે, બધાને ધિક્કાર છે કે અમારી પત્નીઓને આમાંનું કશું જ આવડતું નથી કે છે, છતાં પણ અમારી પત્નીઓ કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરીને આવી છે. તો ત્રીજો જે ભાગ આવશે આની અંદર એક બ્રાહ્મણોનો પશ્ચાતાપ છે. તો એવી રીતે આપણને આ અધ્યાયની અંદર શું આવશે એ મેં તમને અત્યારથી સમજાવી દીધું. હવે મહાપ્રભુજીએ મૂળ તો આપણે પુરુષોત્તમ શસ્ત્ર નામની વાત કરી રહ્યા છીએ. તો મહાપ્રભુજી આ 52 શ્લોકોના આ અધ્યાયમાંથી ખાલી એક જ નામ પ્રકટ કર્યું. ઘણી વખત સમજાવું છું ને કે મહાપ્રભુજીએ એક એક નામની અંદર ગાગરમાં સાગર ભરી દીધી છે. આ 52 શ્લોકોનો સાર માત્ર એક નામમાં. શું નામ છે? ગોપક્ષુચ્છાંતિ સંવ્યાજ વિપ્ર ભાર્યા પ્રસાદ કૃત. બસ આમાં બધું આવી ગયું, આખો અધ્યાય આવી ગયો. એટલે તો મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે, શસ્ત્રમ ઐષ્ટુ પતિતમ સાત સુકામૃતમ. આ શસ્ત્ર નામનો પાઠ કરશો તો તમને ભાગવતનો પાઠ કર્યા બરાબર છે. તો એક આટલું બોલ્યા, ગોપક્ષુચ્છાંતિ સંવ્યાજ વિપ્ર ભાર્યા પ્રસાદકૃત, એટલે તમે 52 શ્લોકોનો પાઠ કર્યા બરાબર છે. હવે 52 શ્લોકો સંસ્કૃતમાં હોય, અઘરું પડે આપણને સમજવાનું, બોલવાનું, ઉચ્ચાર કરવાનું. તો આટલું તો આપણને આવડી જાય, કારણ કે આમાં તો ઇઝી છે મહાપ્રભુજીની. બીજી વસ્તુ એમ કે લોકો ભલે મહાપ્રભુજીની ભાષાથી ગભરાતા હોય, બાકી તમને કહો મહાપ્રભુજીના કોઈ પણ ગ્રંથો તમે પકડો, મહાપ્રભુજી જાણતા હતા કડીકાળ આવી રહ્યો છે, લોકોમાં વિદ્વત્તા નથી રહેવાની, લોકો બિચારા બહુ જ અજ્ઞાની થઈ જવાના છે. એટલે મહાપ્રભુજીએ બહુ સરળતાથી બધી વાતો કરી. આપણે એને ગભરાઈ ગયેલા છે, મુશ્કેલી એ થઈ ગયેલી છે. આ વાક્યમાં તમે જો ગોપક્ષુચ્છાંતિ એટલે ગોપોની ભૂખની શાંતિ, ભૂખ દૂર કરવાની વાત છે. ક્ષુત એટલે ભૂખ, ક્ષુત એટલે ભૂખ, અને શાંતિ એટલે ભૂખને દૂર કરવી. તો ગોપોની ભૂખ દૂર કરવા માટે શું કર્યું? સંવ્યાજ. તો એ નિમિત્તે ગોપોની ભૂખ દૂર કરવાના, વ્યાજ એટલે નિમિત્ત, વ્યાજ એટલે ઇન્ટરેસ્ટ નહીં, વ્યાજ એટલે નિમિત્ત. આપણે મહાપ્રભુજીએ
પુરુષોત્તમ સહસ્રનામમાં ઘણી જગ્યાએ આ વ્યાજ શબ્દનો પ્રયોગ કરેલો છે. જ્યારે જ્યારે આવશે ત્યારે હું સમજાવીશ આ વ્યાજ શબ્દનો કેવો પ્રયોગ કર્યો છે. તો એમાં ગઈકાલે પણ આપણે આવ્યું હતું કે કાત્યાયની વ્રત વ્યાજેશ્વર ભાવા સીતાંગન, એમાં વ્યાજ શબ્દ, વ્યાજ એટલે એના નિમિત્તે, એને એના મિસથી એમ. તો વિપ્ર ભાર્યા પ્રસાદ ગુરુ, મૂળ વસ્તુ શું છે કે બ્રાહ્મણ પત્નીઓ આવી ગઈ છે. આજે ભગવાન જ્યાં ગાયો ચરાવતા હતા ત્યાંથી નજીકમાં જ છે. ભગવાનને ખબર છે કે આ બ્રાહ્મણ પત્નીઓ, ચતુર્વેદી બ્રાહ્મણની પત્નીઓ મારી ભક્ત છે, પણ એ બ્રાહ્મણ પત્નીઓને ખબર નથી કે કૃષ્ણ અને બલરામ એ નજીકમાં જ આવી ગયા છે કે છે. તો ભગવાનને તો ખબર છે, ભગવાન તો અંતર્યામી છે, અને ભગવાન તો એ બ્રાહ્મણ પત્નીઓના મનમાં શું રમ્યું છે એ પણ જાણે છે, બ્રાહ્મણોના મનમાં શું રમેલું છે એ પણ જાણે છે. એટલે ભગવાને ગોપ બાળકોને ભૂખ લાગી છે એ નિમિત્ત ઊભું કર્યું છે. મૂળ વાત તો એ બ્રાહ્મણ પત્નીઓ પર કૃપા કરવાની છે. એટલે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું, ગોપક સુચ્છાંતિ સંવ્યાજમ વિપ્ર ભાર્યા પ્રસાદ કૃત. હવે જુઓ, આ ગોપાળો, ગોવાળિયાઓ એ ભગવાનના સખા છે. અહીંયા આ ગોપાળોએ ભગવાનની પાસે જે ભૂખ સંતોષવાની માગણી કરી છે એમાં એવું કંઈ સ્પષ્ટ કીધું નથી, ભગવાન અમારા માટે અન્નની વ્યવસ્થા કરો, અમારી ભૂખને શાંત કરો. કારણ કે અત્યારે જે કહી રહ્યા છે એ સખા ભાવે. અત્યારે સ્વામી સેવક ભાવ નથી. સેવક સ્વામીને કહી શકે છે, નથી કહી શકતા નહીં, પણ વિનંતી કરી શકે છે. સેવક સ્વામીને વિનંતી કરીને કહી શકે છે, પ્રભુ આ તકલીફ છે, આ કષ્ટ છે, આટલી દૂર કરવાની કૃપા કરો. પણ અહીંયા જે ગોપાલો છે એ બધા ભગવાનના સખા છે. એટલે સખા ભાવે કે છે કે યાર નારાયણ, અરે અરે કૃષ્ણ, અમને ભૂખ લાગી છે, દૂર કરી આપણે, થોડુંક રસ્તો તો કર્યા તું, એમ એવી રીતે વાત કરી રહી છે. હવે ત્રિવિધના નામાવલીમાં મહાપ્રભુજી આ અધ્યાયમાંથી 5 નામ પ્રકટ કરે છે. શું નામ, કયા કયા નામો પ્રકટ કરે છે? તો પહેલું નામ છે યજ્ઞ ભોક્ત્રે નમઃ. ત્રિવિધા નામાવલીમાં યજ્ઞ ભોક્ત્રે નમઃ એટલે યજ્ઞનો ભોગવનાર ભગવાન, યજ્ઞનો ભોગવનાર ભગવાન. એટલે મહાપ્રભુજીના સર્વોત્તમ સૂત્રમાં એક નામ છે ને, યજ્ઞ ભોક્તા, યજ્ઞ કરતા, ચતુર્વર્ગ વિશારદ આપણે બોલીએ છીએ ને, તો યજ્ઞ ભોક્તા મહાપ્રભુજી પણ યજ્ઞના ભોક્તા છે. અહીંયા જે આ બ્રાહ્મણો અહીંયા જે યજ્ઞ કરી રહ્યા છે તો એ યજ્ઞ ભોક્ત્રે નમઃ કેમ લખ્યું છે મહાપ્રભુજીએ? કે બ્રાહ્મણો યજ્ઞ કરીને સ્વર્ગની કામના કરી રહ્યા છે. એમને પ્રભુ પ્રાપ્તિની આશા છે જ નહીં જરાય, મનમાં કલ્પના પણ નથી, સંકલ્પ પણ નથી, માત્ર ને માત્ર સ્વર્ગને. એટલા માટે તો એને અજ્ઞાની કીધા છે. અને છેલ્લે નામ આવ્યું કે અજ્ઞાન નિવારકાય, એમાં આવશે નામ અજ્ઞાન નિવારકાય નમઃ. તો એ ગમે તેટલા દુનિયામાં જેટલા પણ યજ્ઞો થતા હોય એ બધા યજ્ઞોમાં ગમે એટલા દેવોને આહુતિ અપાતી હોય, પણ એ અલ્ટિમેટલી છેલ્લે ગીતામાં પણ આનો ઉલ્લેખ કરેલો છે ભગવાને, એ આહુતિઓ બધી દેવો થયું ભાગ તો કૃષ્ણને જાય છે. એટલે કે સર્વદેવ નમસ્કાર કે સ્વમ પ્રતિગચ્છતિ. એટલે ગમે તે દેવનું તમે યજન કરો પણ એ પૂજા છેવટે તો કૃષ્ણને જ જવાની છે. એવી રીતે ગમે તે યજ્ઞમાં ગમે તે દેવોની તમે આહુતિ આપો છો પણ અલ્ટિમેટલી બધું કૃષ્ણને જ પ્રાપ્ત થવાનું છે. પછી બીજું નામ છે યજ્ઞ ભાગ ભુંજે નમઃ. હવે આ યજ્ઞ પત્નીઓ છે એનો પણ આ યજ્ઞમાં ભાગ છે. યજ્ઞ પત્ની, મેં કીધું ને કે આપણી હિન્દુ સંસ્કૃતિમાં કોઈ પણ વિધિ હોય એ સજોડે જ થાય છે, એકલા કરી શકાતી નથી, માટે એને ધર્મપત્ની કહેવામાં આવે છે. આપણે તો કર્મપત્નીનો શબ્દ નથી આવતો, ભોગપત્ની શબ્દ નથી વપરાતો, ધર્મપત્ની શબ્દ વપરાય છે. કારણ ધર્મ કાર્યમાં બંનેનો સાથે રહીને કામ કરવાનું છે. તો યજ્ઞ ભાગ ભુંજે નમઃ એટલે યજ્ઞનો ભાગ બ્રાહ્મણો ભલે કરે છે અને વિપ્ર પત્નીઓ પણ યજ્ઞમાં ભાગ છે. અને એ ભાગ એ જે અન્ન વિપ્ર પત્નીઓએ તૈયાર કર્યું છે યજ્ઞ નારાયણ પ્રસાદ, યજ્ઞ નારાયણને ભોગ ધરવા માટે, એ ભાગ વિપ્ર પત્નીઓ
કૃષ્ણને આપી દે છે. એટલે કૃષ્ણ પત્નીઓનો જે વિપ્ર પત્નીઓનો જે તૈયાર કરેલી સામગ્રી જે કૃષ્ણ આરોગે છે એટલા માટે યજ્ઞ ભાગ ભુંજે નમઃ, ધર્મ રક્ષકાય નમઃ. હવે આપણા અધ્યાયની અંદર એક વાત હજુ આવશે જ કે આ બધી યજ્ઞ પત્નીઓ પોતપોતાના થાળીઓમાં સજાવટો કરી ચતુર્વિધ અન્ન લઈ કૃષ્ણને જમાડવા માટે નીકળી પડી છે. બધી યજ્ઞ પત્નીઓ, એક નહીં અનેક. એને એમના પત્નીઓએ, એમના પતિઓએ, બંધુ બાંધવોએ, પુત્રો એમને રોક્યા છે, પણ એ રોકાતી નથી. જેવી રીતે ગોપીજનોની વાત આપણે સાંભળી હતી ને, સાંભળવાના છીએ પણ ઘણી વખત કરેલી છે કે ભગવાને વેણુનાદ કર્યું છે તો ગોપીજનો તરત જ એ દિશામાં દોટ મૂકે છે. એ બધી વાતો આવશે. એમને પણ અટકાવવાનો પ્રયત્ન કર્યો છે પણ નથી અટકતી કોઈ ગોપીજનો. પણ જે અંતર્ગ્રહ કરતા ગોપીજનો છે એને એમના પતિઓ અટકાવી લીધી છે અને નથી જઈ શકી. હવે એની શું દશા થઈ છે એ બધી વાતો મેં ક્યારેક કરી છતાં હવે પાછું 29મો અધ્યાય આવશે ત્યારે એ બધી વાતો ફરતી ડિટેલ્સમાં કરીશું. અહીંયા પણ એવું બન્યું છે, એક યજ્ઞ પત્ની એવી હતી એના પતિએ એને બળજબરીથી પૂરી દીધી તો નહીં જવા દો કે છે. પેલી બધી ગઈ તો ભલે જઈ ગઈ છે, પણ હું રહી ગઈ એનું શું કહે છે, તો ભલે રહી ગઈ, કશો વાંધો નથી કે છે. તો એ બેસી જાય છે. હવે એને એટલો બધો વિરોધ થયો કે એને ત્યાં જ પોતાના અંતરમાં ધ્યાન કર્યું, પ્રભુ પધાર્યા, આલિંગન આપ્યું અને એમાં એનો દેહ છૂટી ગયો છે. તો ભગવાને એ યજ્ઞ પત્નીઓનો જે ધર્મ હતો, મારા બી કૃષ્ણની પ્રાપ્તિ કરવી છે, તો ભગવાને એનો ભલે એના પતિએ જવાના દીધી એને, પણ ધર્મ રક્ષકાય નમઃ, ભગવાને એ યજ્ઞ પત્નીનો ધર્મનું રક્ષણ કર્યું છે માટે નામ પડ્યું છે ધર્મ રક્ષકાય નમઃ. પછી ચોથું નામ આવે છે યજ્ઞ પત્ની પ્રસાદકાય નમઃ. યજ્ઞ પત્નીઓ બધી પોતપોતાની થાળીઓમાં સજાવટ કરી ઠાકોરજીને જમાડવા માટે નીકળી પડી છે અને એ ભગવાને એવી રીતે એમને કૃપા પ્રસાદ પ્રાપ્ત કરાવ્યો છે. ભગવાન આરોગ્ય પછી પૂછવું શું રહ્યું કે છે, તો એ જે કૃપા પ્રસાદ પ્રાપ્ત કર્યો માટે મહાપ્રભુજીએ નામ આપ્યું યજ્ઞ પત્ની પ્રસાદકાય નમઃ. પછી છેલ્લું નામ આવ્યું સર્વાજ્ઞાન નિવારકાય નમઃ. સર્વાજ્ઞાન એટલે સર્વ અજ્ઞાન નિવારકાય નમઃ. ભગવાન બ્રાહ્મણોનું અજ્ઞાન દૂર કરે છે. હવે યજ્ઞ પત્નીઓ પ્રભુને જમાડીને પાછી આવી છે, થોડી વાર પહેલા કહ્યું ને, એ બ્રાહ્મણોએ દર્શન કર્યા પોતાની પત્નીઓના. અરે આ તો કૃષ્ણ ભક્ત પાકી થઈને આવી ગઈ છે કે છે. તો દર્શન માત્રથી એમનું અજ્ઞાન દૂર થઈ ગયું છે. એટલે માટે મહાપ્રભુજી નામ પડ્યું સર્વાજ્ઞાન એટલે કે સર્વ અજ્ઞાન નિવારકાય નમઃ. તો વૈષ્ણવો આ રીતે આપણે પુરુષોત્તમ સહસ્રનામનું નામ કીધે પ્રગટ થયું જોયું, ત્રિવિધા નામાવલીના 5 નામો કીધે પ્રગટ થયા એ જોયા. હવે આપણે અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. હવે અહીંયા શું છે કે મહાપ્રભુજીએ આ અધ્યાયની શરૂઆત કરતા પહેલા 2 કારિકા લખી છે. એ બંને કારિકા હું બોલું છું અને એનો અર્થ એની સુબોધની પણ તમને સમજાવું છું. પછી આપણે શ્લોકમાં પ્રવેશ કરીશું. કારણ કે હળદ છે ને, જે કથા એક તત્વ છે અને કથાનો મર્મ જે ગૂઢ ભાવ છે એ મહાપ્રભુજીનું પ્રાકટ્યના માટે છે. એ સમજવાનો પ્રયત્ન આપણે કરવાનો છે. બાકી એમને તો બધાને જ ખબર છે કથા કે ભાઈ બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા અને ગોવાળિયા માગવા આવ્યા અને ગોવાળિયાઓએ માગ્યું ને બ્રાહ્મણો ધ્યાન આપ્યું નહીં, પાછા ભગવાન ગયા. પાછા ભગવાન જઈને પાછા ગોવાળિયાઓ ગયા, ભગવાનને ફરિયાદ કરી કે પેલા લોકો સાંભળતા નથી, કશું જાઓ પત્નીઓ પાસે જાઓ, એમની પત્નીઓને કહો, એની પત્નીઓ આવી છે, જમાડી ગઈ છે, પાછી ગઈ છે. તો આ કથા તો થઈ ગઈ. બધા કથાકારો કથા કરતા હોય તો આવી રીતે ટૂંકામાં પતાવીને આગળ નીકળી જાય કારણ કે એમને 7 દાડામાં પૂરું કરવાનું છે. પણ અહીંયા મહાપ્રભુજીના જે ભાવ છે એ આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છીએ. તો આપણે તો મુખ્ય વસ્તુ એ છે કે મહાપ્રભુજી એમાંથી મંથન કાઢીને આપણને શું સમજાવે છે અને દરેક ભગવાનની કથાની પાછળ કોઈ મર્મ રહેલો છે, કોઈ ગૂઢભાવ રહેલો છે. એ બહુ જ અગત્યનું છે, એ જાણવું જરૂરી છે. કારિકા બોલું છું. કર્મ જ્ઞાને વૈદિકે તુ વિસંત્યધ્યાય યુક્તમાન ઉભયો નિર્ણયો યાદૃક
સોપ્યત્ર વિનિરૂપ્યતે. હવે એમ કહેવામાં આવે છે મહાપ્રભુજી આમ કે આ અધ્યાયમાં વૈદિક કર્મ અને વૈદિક જ્ઞાન કહેવામાં આવ્યું છે અને બંનેના નિર્ણયનું પણ નિરૂપણ કરવામાં આવેલું છે. વૈદિક કર્મ એટલે જે બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે એ વૈદિક કર્મ, અને વૈદિક જ્ઞાન એટલે શું છે કે બ્રાહ્મણ પત્નીઓ ભલે વેદ ભણેલી નથી પણ એને સાચું જ્ઞાન તો થયું છે કે પ્રભુ પધાર્યા છે, પહેલાં મારી ફરજ ત્યાં છે. આ ક્રિયાકાંડ તો અલ્ટિમેટલી પ્રભુની પ્રાપ્તિ માટેનો જ હોય છે, કોઈ બી ક્રિયાકાંડ. હવે મહાપ્રભુજી એની વિવરણમાં શું સમજાવે છે? મહાપ્રભુજી કહે છે કે જ્ઞાન અને કર્મ ઉભયો શબ્દ વાપર્યો એટલે કે જ્ઞાન અને કર્મ આવ્યું. આપણો ભક્તિ માર્ગ જે છે એ તો જ્ઞાન માર્ગ બી નથી અને કર્મ માર્ગ પણ નથી, એનાથી પરનો માર્ગ છે. ભગવત સંબંધ વિના કરેલું કર્મ સત્વની શુદ્ધિ કરી શકતું નથી. હવે આપણા મુખ્ય વસ્તુ મહાપ્રભુજી સમજાવે છે આમ કે તમે કોઈ પણ દુનિયામાં કર્મ કરતા હોય પણ જો એનો ભગવાન સાથેનો સંબંધ ના હોય તો એ કર્મ તમારી શુદ્ધિ કરી શકતું નથી. હવે આપણે ગમે તે દુનિયામાં કોઈ ધર્મનું આચરણ બી કરતા હોઈએ, આ બ્રાહ્મણો વૈદિક યજ્ઞ પણ કરી રહ્યા છે, એ બધું ખરું, પણ ભગવત કાર્ય ભગવત પ્રસન્નતા માટે ન કરતા હો તો પછી એ તમારી શુદ્ધિ કરી શકતું નથી. અને આત્મશુદ્ધિ એ ખૂબ જરૂરી છે પ્રભુની પ્રસન્નતા માટે. અને જે કર્મનો ભગવાન સાથે સંબંધ હોય તે જ સત્વશોધક છે. જે કર્મ તમે કરો અને ભગવાનની પ્રસન્નતા માટે કરેલું હોય તો જ તમારી શુદ્ધિ કરી આપશે એમ કે છે. અને ભગવત સંબંધ વિનાના કર્મથી સત્વની શુદ્ધિ થઈ શકતી હોત તો ગોપોના વચનો સાંભળી બ્રાહ્મણોમાં ભગવત ભાવ પ્રગટ થાય. જોયું? હવે બ્રાહ્મણોએ તો વૈદિક યજ્ઞ જ કર્યો છે. સ્વર્ગની પ્રાપ્તિ માટે ભાવ કયો હતો? પ્રભુ પ્રાપ્તિ નથી પણ સ્વર્ગની પ્રાપ્તિ શીખે છે. પણ એ ભગવત સંબંધ વિનાનું કર્મ થઈ ગયું છે અને એટલે એમની શુદ્ધિ થઈ નથી. અને શુદ્ધિ થઈ નથી એટલે પેલા ગોપ બાળકોએ જઈને માગણી કરી છે અન્નની, પણ એમને સાંભળી જ નથી, કારણ કે એમનામાં ભગવત ભાવ જ નથી. એમનામાં તો જ્ઞાન માર્ગનું જ્ઞાન ભાવ છે બધું. એટલે કે છે કે એમનું કર્મ વૈદિક કર્મ છે અને એ કર્મનું તાત્પર્ય ભગવાન નથી એમ કે છે. અને પરિણામ ભક્તિમાં, હા, એનું કર્મનું તાત્પર્ય છે ને ભલે ભગવાન નથી પણ એનું પરિણામ તો ભક્તિમાં આવ્યું. કેમ? તે પરિણામ બ્રાહ્મણોના કર્મથી નથી આવ્યું પરંતુ એમની ભગવત ભક્ત પત્નીઓના સંગથી આવ્યું છે. એટલે હવે એમનામાં તો આ ભાવ આવ્યો નથી, એમની પત્નીઓમાં આ ભાવ હતો અને એ પત્નીઓના કારણે એ બ્રાહ્મણોમાં ભક્તિ પ્રકટ થયેલી છે, પાછળથી થઈ છે. એટલે સર્વજ્ઞાન નિવારકાય નમઃ શબ્દ વાપરી છે. અને જો ભક્તિ ન હોય તો કર્મ નિષ્ફળ થાય. તમે જે કંઈ દુનિયામાં કર્મ કરો છો એ ભક્તિ વિના કરો તો એ કર્મ બધું નિષ્ફળ જવાનું છે, કારણ કે એ બંધન કરતા, નિષ્ફળ એટલે બંધન કરતા થઈ જાય છે. અને ભક્તિ સાથેનું જો કોઈ બી કર્મ કરી હોય તો એ તમને બંધન કરતા થતું નથી. એ પ્રભુની દિશામાં, પ્રભુના માર્ગમાં તમને આગળ લઈ જાય છે. હવે આગળ આ અધ્યાયમાં આગળના ભાગમાં આવશે કે યજ્ઞ પત્નીઓ જ્યારે ભગવાનને જમાડી દે છે એટલે ભગવાન કહેશે હવે તમે ઘેરે જાઓ કે છે, તમે તમારા પતિઓ પાસે જતી રહો કે છે. તો યજ્ઞ પત્નીઓ એ વખતે ભગવાનને કહેશે, મહાપ્રભુ અત્યારે સુભદ્રી મેળમાં શું સમજાવી દે છે કે ભગવાનને યજ્ઞ પત્નીઓ કહે છે હવે અમારા પતિદેવોને અમને અટકાયા છે અને અટકાયા છતાં પણ અમે આવ્યા છીએ એટલે અમારા પતિદેવો અમારો સ્વીકાર નહીં કરે કે છે. તો બ્રાહ્મણ પત્નીઓએ કહ્યું એવું એટલે ભગવાન એમનું સમાધાન કર્યું છે અને એને કીધું જાઓ, તમે તમારા ઘેરે જાઓ, તમારા પતિદેવો તમારો સ્વીકાર કરશે, કશું નહીં થાય, તમને ચિંતા ના કરશો કે છે. હવે જેની ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી હોય એને શું દુનિયાના લોકો કરી શકવાના હતા. આ જ વસ્તુ અહીંયા આપણને મહાપ્રભુજી સમજાવે છે કે આ બ્રાહ્મણ પત્નીઓ પોતાના પતિને જ મુખ્ય માનતી હતી, માટે ભગવાને એમનો સ્વીકાર ના કરીને પાછા મોકલ્યા. જો અહીંયા કમ્પેરિઝન મહાપ્રભુજી આપે છે. ગોપીજીનો રાસ પંચાયતમાં ભગવાન 29મા અધ્યાયમાં ગોપીજીનો કહેશે તમે કેમ આવ્યા છો અડધી રાતે, ચલો ઘેર જતા રહો બધા કે છે. ભગવાન જવાની આજ્ઞા કરે છે એટલું જ નહીં, દલીલો કરે છે ભગવાન ગોપીજનોની પાસે કે તમારે ઘેર શા માટે જવું જોઈએ, તમારા છોકરા ઘેર રડી ગયા છે, પતિઓ તમારી રાહ જોઈને બેઠા છે, વગેરે વગેરે વગેરે
કુલીન સ્ત્રીઓએ અડધી રાતે બહાર નીકળવું ના જોઈએ. આ બધા ઘણા પ્રસંગો એટલે ઘણી દલીલો ભગવાન ગોપીજનો પાસે કરે છે. ગોપીજનો મક્કમ મનના છે. પતિ બંધુ સગા સંબંધી બધું છોડી પ્રભુ અમે તમારા ચરણે આવી ગયા છીએ, તમારા શરણે આવી ગયા છીએ. હવે તમારા ચરણનું શરણ પ્રાપ્ત કર્યું છે એટલે હવે અમે નહીં જઈએ. કેવા આમ સ્ટ્રોંગલી કહી દીધું છે. તમારા થાય એ કરી લો કે મને જઈએ કહ્યું, નહીં જઈએ ને નહીં જઈએ કે છે. તો એ દઢ ભાવ છે ગોપીજનોનો. જે બ્રાહ્મણ પત્નીઓનો એવો દઢ ભાવ નથી. એટલે ભગવાને જવાનું કીધું તો જતા રહ્યા. ગોપી એમને આગ્રહ નથી કર્યું, ના પ્રભુ હવે તમારા ચરણના શરણ આવ્યા છીએ, હવે પાછા સંસારમાં પાછા જવું નથી અમારે કે છે. એવો આગ્રહ એમનો હતો નહીં. જે ગોપીજનોનો આગ્રહ હતો એટલે એમને પરમાનંદનું સ્વરૂપાનંદનું ભગવાને રાસપીંજેરીમાં દાન કર્યું છે. જ્યારે બ્રાહ્મણ પત્નીઓને એવું કોઈ સ્વરૂપાનંદનું દાન ભગવાને કરેલું નથી. અહીંયા બતાવે છે મહાપ્રભુજી આ બ્રાહ્મણ પત્નીઓ પોતાના પતિને જ મુખ્ય માનતી હતી, એટલે ભગવાને એમનો સ્વીકાર ન કર્યો. એટલે સાબિત થાય છે મહાપ્રભુજી કહે છે કે બીજાને મુખ્ય માનીને પ્રભુની સેવા કરવામાં આવે તો તે પ્રભુ તે સેવાનો સ્વીકાર કરતા નથી. હવે જો આપણે બધા સેવા કરીએ છીએ, આપણે બધા ભક્તિમય જીવન જીવીએ છીએ, પણ આ બે અગત્યના પોઈન્ટ સમજવા જેવું છે. તમે જગતને મુખ્ય માનો છો કે પ્રભુ સેવાને મુખ્ય માનો છો? મોટા ભાગના લોકો પ્રભુ સેવાને સાઈડમાં મૂકે છે. મુખ્ય કરે છે, નથી કરતા એવું પણ નથી. સેવા સત્સંગ બધું જ કરે પણ એ મુખ્ય નથી. મુખ્ય તો એ લોકો માટે દુનિયાદારી છે, મોટા ભાગના લોકો માટે. કે દુનિયામાં આપણું ખરાબ ના દેખાવું જોઈએ, દુનિયાના સંબંધો બધા સચવાવા જોઈએ. આજે આના ઘેર જવાનું છે, આજે આના ઘેર જવાનું છે, આજે ફલાણું મરી ગયું છે એટલે જઈશું, ફલાણું ત્યાં લગ્નમાં જવું પડશે, સત્સંગ ચાલશે તો પછી સોંપડી લઈશું પાછળથી કે છે. તો આ બધી આપણી મેન્ટાલિટી છે. એ મેન્ટાલિટી શું બતાવે છે કે તમે જગતને મુખ્ય ગણો છો અને ભક્તિને ગૌણ ગણો છો. હવે એ જ વસ્તુ તમે ટ્વિસ્ટ કરી નાખો કે ભક્તિને મુખ્ય બનાવો અને ભક્તિમાંથી સમય મળે કારણ જગતનું કાર્ય કરવાનું. આપણે કેવું છે, જગતનું કાર્ય કરતાં કરતાં સમય મળે તો ભક્તિ કરવાની. એના બદલે તમે એટલું સિસ્ટમ બદલી કાઢો કે ભક્તિ કરતાં કરતાં સોજ ફ્રી થઈશું એટલે આપણે જગતનું જે કામ છે એ સાચવી લઈશું. અને નહીં થાય તો શું અટકીને ઊભું રહ્યું છે? કોઈના વિના દુનિયામાં કશું કોઈ અટકતું નથી, ક્યારેય બી કોઈનું અટકતું નથી કે છે. નાની ઉંમરના છોકરાને મૂકીને માવ પડીએ હું છોકરો મોટો નથી થતો, બધો થાય છે કે છે. દુનિયામાં કોઈના વિના અટકતું નથી કશું. તો એ ભગવત ભાવને મુખ્ય ગણવો અને જગતના કાર્યોને ગૌણ ગણો, આ જ મુખ્ય લક્ષણ ભક્તનું છે. દુનિયામાં જન્મ્યા છીએ, ગ્રસ્ત છીએ, દુનિયાદારીના કામો કરવા જ પછી બધાએ કરવાના છે. નથી કરવાની ના આપણા મહાપ્રભુજી પણ ના નથી પાડી. ગ્રહ સેવા જ મુખ્ય મહત્વ છે. ગ્રસ્થાનામ બાધકત્વ મનાત્મક જ ભાષતે મહાપ્રભુજી કીધું છે. તમને ગ્રસ્થાશ્રમમાં રહીને ભક્તિ ભલે કરો છો પણ એ ગ્રસ્થાશ્રમ તમને અનાત્મત્વ અને બાધકત્વ ભાવ લાગવો જ જોઈશે. તો જ તમારું સંસારમાં ચિત્ત નહીં રહે અને જે સંસારના તમે કામો કરશો એ બધા જળ કમળવત કરવાના છે, લીપાયા વગર કરવા ખાતર કરવાના છે. હવે અહીંયા લખ્યું છે કે પ્રભુ એવી સેવાનો સ્વીકાર કરતા નથી. બીજાને મુખ્ય માનો અને ભગવત સેવાનું ગૌણ માનો અને એટલે તમારી એ સ્થિતિમાં ભગવત અંતરાય આવે છે. એટલે જે પરમ પુરુષાર્થની પ્રાપ્તિ થવી જોઈએ ભગવત પ્રાપ્તિ એ એટલે થતી નથી. હવે આ અધ્યાયમાં બ્રાહ્મણો અને એમની પત્નીઓના મર્યાદા અને પુષ્ટિરૂપ ભેદોથી બે પ્રકારના કર્મ અને જ્ઞાનનું નિરૂપણ કરવામાં આવેલું છે. હવે બ્રાહ્મણોએ જે યજ્ઞ કર્યો છે એ એમનું કર્મ બતાવે છે અને પત્નીઓએ જે કંઈ કર્મ કર્યું છે એ એનું જ્ઞાન બતાવે છે કે ભાઈ કૃષ્ણ સેવાને મુખ્ય માને છે. કૃષ્ણની પુકાર થયો છે, કૃષ્ણની આમંત્રણ મળી ગયું છે અને અમારે જવું જ જોઈશે અને એમાં ગમે તેવા પ્રતિબંધો આવે. આ વસ્તુ આપણને સમજાવવા જાય અધ્યાયમાંથી કે દુનિયામાં ભગવાનની ભક્તિ કરતાં ગમે તેટલા પ્રતિબંધો આવે તો તમારે એ પ્રતિબંધોને ગણવાના નથી. પણ પછી ઘણા લોકો ફરિયાદ કરતા અમે શું કરીએ, અમારે તો સેવા કરવી છે કે છે પણ અમને ઘરની વાતાવરણ અનુકૂળ નથી આવતું, અમને અટકાવવામાં આવે છે, અમારી આ ઘરને નાનું છે, અમારું આમ તકલીફ છે, પેલી તકલીફ છે. એ બધા પ્રતિબંધોને દૂર કરવાના છે. અને એક વસ્તુ તમને અનેક વાર સમજાવી ચૂક્યું છું
કે જ્યારે તમારો અંદરની ઈચ્છા તીવ્ર હશે પ્રભુ પોતે તો પ્રભુ બધા જ રસ્તા કાઢી આપશે. અશક્ય વસ્તુ અશક્ય હરિ એવાસ્તિ સર્વમ આશ્રય તો ભવેત. મહાપ્રભુએ વિવેક દિવ્યાશ્રયમાં આ ગ્રંથમાં આ વસ્તુ બતાવી છે. અશક્ય અશક્યમાં અશક્ય વાસુ શક્ય વા સર્વથા શરણમ મરી. મહાપ્રભુજી જો આપણને કેટલી સુંદર સુંદર વાતો એમના ગ્રંથોમાં સમજાવીને ગયા છે. અશક્ય વસ્તુ પણ પ્રભુ મહાપ્રભુજી કહે છે પ્રભુ સર્વ સમર્થ હોય તો નિશ્ચિંત રામ છે. તમને ગમે તેટલી પ્રતિકૂળતાઓ હોય પણ જો તમારો અંદરનો ખરો ભાવ, બહાર બતાવવા માટેનો ભાવ નહીં, તો યુઝલી શું છે મારે તો સેવા કરવી છે પણ શું કરીએ હવે ઘરમાં અનુકૂળ નથી આવતું, તો એવો એ ઉપર છેલ્લું જો ભાવ હોય ને તો પ્રભુ તો બધું જ જાણે છે. અંદરનો ભાવ કયો છે ને તમને સંસાર ગમે છે પણ ખાલી બહાનાબાજી કરવી છે તો એ ભગવાનને ખબર છે. લોકોને તમે ઉલ્લુ બનાવશો, ભગવાનને ઉલ્લુ નહીં બનાવાય. પણ અંદરથી પ્રભુને વિનંતી કે પ્રભુ આ બધી પ્રતિકર્તાઓ ઘણી બધી છે અને મારે તો તારી પાસે જ તારો પ્રાપ્તિ આ જન્મ કરવી છે, તું મને અનુકૂળતા કરી આપ. તો જુઓ તો ખરા ચમત્કાર થઈ જશે. બધી પ્રતિકૂળતાઓ ફટ 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 પેલા કહે છે ને સંકટના વાદળો ભગવાનની કૃપાથી છટાસટ હટી જાય છે. તો એવી રીતે તમારી ગમે તેટલી પ્રતિકૂળતાઓ હશે એ પ્રભુ દૂર કરશે. બ્રાહ્મણ પત્નીઓને એના પતિઓએ બહુ રોકવા પ્રયત્ન કર્યો છે. ગોપીજનોને એમના બધું બાંધવો પતિઓએ ઘણું રોકવા પ્રયત્ન કર્યો છે. એકના બે થયા. જેવી રીતે સાગરની સરિતા રસ્તામાં ગમે એટલા ઓબ્સ્ટેકલ આવે પણ એ સમુદ્રને મળવા માટે દોડે છે. તો સાગરની સરિતા મોટા પહાડો આવે અને મોટા મોટા તોતિંગ વૃક્ષો આવે એ અંતરાળને પાર કરીને સેવતે સાગરને મળે છે. તો એ આપણને આમાં સમજવાનું જ છે. હવે બીજી કારિકા લઈએ. સાક્ષાત ભગવતોક્તમ હિ યથા પૂર્વમ ન ભાષતે પરમ પ્રોક્તમ અપ્યવમ સ્ત્રીયા ભાવસ્તતા પરમ. હવે આ કારિકામાં મહાપ્રભુજી સમજાવે છે કે સાક્ષાત ભગવાને કહેલી વાત પણ તાત્પર્ય જ્ઞાનપૂર્વક સમજમાં આવતી નથી. હવે જો ભગવાનનો મેસેજ લઈને ગોવાળિયાઓ બ્રાહ્મણો પાસે ગયા છે. ભગવાને જ કહ્યું હતું કે પહેલાં તમે બ્રાહ્મણોને મળો, પણ એ ભગવાનની વાત એમના સમજમાં આવી નથી. જો આ વાત સમજી હોત તો બ્રાહ્મણ પત્નીઓ પાછી ઘરે જાત નહીં. એટલે હવે બ્રાહ્મણ પત્નીઓ પણ ભગવાને કહ્યું કે તમે તમારા ઘેર જાઓ, તમારા પતિદેવો તમારો સ્વીકાર કરશે. એ વાત બ્રાહ્મણોને પેલી વાત કરી અને બ્રાહ્મણ પત્નીઓને આ વાત કરી છે. તો બ્રાહ્મણ પત્નીઓ ભગવાનની વાતને સમજી શક્યા નથી. આ એક કસોટી રૂપે અમને કહી રહ્યા છે અને એમની વાતને સાચી માની અને એ પાછી ઘરે જતી રહી છે. તો બાકી માને હું સાચી વાતનું તાત્પર્ય શું છે તો ઘરે જાત નહીં કહે છે. હવે ગોપોએ ભગવાનના જે વચનો બ્રાહ્મણોને કહ્યા તેનું તાત્પર્ય એ બી વાત મેં તમને થોડી વાર પહેલાં કરી કે ગોપોએ બ્રાહ્મણોને કહ્યા અને ભગવાને બ્રાહ્મણ પત્નીને કીધું. તો નથી બ્રાહ્મણ પત્નીઓ સમજી શકી ભગવાનના વચનોનું તાત્પર્ય કે નથી બ્રાહ્મણો સમજી શક્યા, કારણ કે એ બ્રાહ્મણો ઉત્તમ અધિકારી હતા નહીં. અને પણ એક જ બ્રાહ્મણ પત્નીનો ભગવાનમાં અનન્ય ભાવ હતો અને એ બીજી બ્રાહ્મણ પત્નીઓ જાણી શકી નહીં કે જે પેલી સખી આવી નથી શકી, પણ એ તો ઓલરેડી પ્રભુને પ્રાપ્ત અમારા જતા પહેલાં તો એ પ્રભુને પ્રાપ્ત એ કરી ચૂકી છે કે છે અને પાછી આવી જ નથી કે છે. એ તો પ્રભુની પાસે થઈ જતી જ રહી કે છે. જ્યારે આ તો પ્રભુને પ્રાપ્ત કરી અને પાછી સંસારમાં આવી છે. એટલે એક ભલે આ બ્રાહ્મણ પત્નીનું પતન થતું નથી, પરંતુ એક વસ્તુ સમજવાની જરૂર છે કે ભગવાનની પ્રાપ્તિ દુર્યોધનને વિવાહ તરીકે પણ થઈ હતી, છતાં એ એનાથી વિરુદ્ધમાં પડ્યું છે. તો એવા અનેક પ્રસંગો છે આપણા શાસ્ત્રોમાં, ધર્મગ્રંથોમાં કે ભગવાનના દર્શન કર્યા પછી પણ માણસની બુદ્ધિ સુધરતી નથી. કારણ કે શિશુપાલ ને બધા જેટલા દુષ્ટ રાજાઓ એ જમાનામાં બધા હતા એ બધા ભગવાનના દર્શન કરતા હતા નહોતા કરતા. તો એમની બુદ્ધિ એનું કારણ છે ભગવાનની લીલા છે. અને બીજું શું છે કે ભગવાને આવરણ મૂકી દીધું. એ લોકોને ભગવાન નથી લાગતા, ભગવાન મનુષ્ય લાગે છે. એવી રીતે બ્રાહ્મણો પાસે ગોવાળિયાઓ મેસેજ લઈને ગયા છે, શ્રી કૃષ્ણ એમને મોકલ્યા છે, પણ એમને એમ લાગ્યું કે કૃષ્ણ આવે તો કૃષ્ણ તો મનુષ્ય છે, કોઈ કૃષ્ણને ભગવાનનું સ્વરૂપ જાણતા નહોતા. એ લોકો પાછળથી ભગવાને એમની બુદ્ધિમાં પ્રકાશ કર્યો અને એમને જ્ઞાન થયું, અજ્ઞાનનું નિવારણ થયું છે. તો કહે છે કે
એ બ્રાહ્મણ પત્ની જે અટકી ગઈ હતી એ ભગવત પરાયણ હતી, અને બીજી બ્રાહ્મણ પત્નીઓ એ વાતને સમજી શકી નથી. હવે આપણે મહાપ્રભુજી સુભદ્રીની એમ કે છે કે 22મા અધ્યાયમાં ભગવાને ગોવાળિયાઓને, પોતાના સખાઓને પંચ પરવા વિદ્યાનો ઉપદેશ કર્યો, તેથી બધા મોહની નિવૃત્તિ થઈ ગઈ. હવે એ ગોવાળિયાઓને ભૂખ તરસ લાગી છે. ભગવાન યમુનાજીના કિનારે લઈ ગયા એટલે એમનો તરસ તો છીપાઈ ગઈ છે, પણ હવે ભૂખ લાગી છે. હવે એ કહે છે અહીંયા કે પંચપર્વા વિદ્યાથી એમના અજ્ઞાનની નિવૃત્તિ થઈ, એમને જ્ઞાન તો પ્રાપ્ત થયું, પણ શરીરનો ધર્મ એ જુદો છે. અને ભૂખ લાગે ત્યારે માણસને ગમે તેટલું બ્રહ્મજ્ઞાન હોય ને તો પણ બધું ભૂસાઈ જતું હોય છે, કારણ કે આ શરીર ભગવાનની રચના એવી કરી છે. ભૂખે ભજન ન હોત ગોપાલ એમ કહેવાય છે. ભૂખવાળો માણસ ભજન ના કહી શકે. ભજન કરવા જાય તો એનું ચિત્ત પણ પેટમાં જ જાય. વારે ઘડી આપણે 11ના દિવસે ઉપવાસ કરતા હોઈએ છીએ, એટલે તો મહાપ્રભુજીએ ગનિકત કરી ભાઈ નકરો નાના કશો ફરાળ કરો, પણ ભગવાનનું ભજન મુખ્ય છે. અન્ન ના લેવું તો ખરી વસ્તુ છે, અન્ન તો નહીં જ લેવાનું, પણ એક વખત અન્ન ના લઈ શકાય અને તમને ભૂખ્યા રહેવાતું ના હોય તો તમે ફ્રૂટ લો, દૂધ લો, નકોરડી નહીં કરો. છેવટે ફરાળની પણ આપણને આજ્ઞા મળેલી છે, પણ અન્ન તો એ દિવસે કદાપી લેવાય નહીં. જે લોકો અન્ન એ દિવસે ખાય છે એ પાપનું ભક્ષણ કરી રહ્યા છે. અને એમાં તો અનેક વૈષ્ણવના ઘરમાં છે કે મા બાપ એકાદશી કરતા અને છોકરાઓ બિલકુલ કરતા નથી. મા બાપ ઠાકોરજીને ધરાણ લેતા હોય અને છોકરાઓ એમના જ ઘરમાં રહીને કાંદા લસણવાળું ભોજન કરતા હોય છે. આ પોઝિશન અત્યારે કળિયુગમાં ચારે ચાર ઘર ઘેર લગભગ આવી ગયેલી છે. તો અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે શરીરનો જે દેહ ધર્મ છે એ તમને ભજનમાં વિક્ષેપ ના કરવો જોઈએ, કારણ કે અલ્ટિમેટલી ઉપવાસ ચોક્કસ જરૂરી છે, પણ ઉપવાસ કરતો પણ વિશેષ તો પ્રભુ ભજન છે, પ્રભુની ભક્તિ છે એ અગત્યની છે. પ્રભુની ભક્તિ કરવા માટે તમારે જે કરો એ કરો, પણ પ્રભુ ભૂલાવા જોઈએ નહીં. અને અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે તમે એ ભૂખ તરસ બધા દૂર થશે તો જ આ ગોવાળિયાઓ કૃતાર્થ થશે. અને એવો નિશ્ચય કરીને ઉત્તમ અધિકારી ગોપોએ ભગવાનને પ્રાર્થના કરી. હવે જો ગોપો ભગવાનને શું પ્રાર્થના કરે જોઈએ આપણે? રામ રામ મહાવીર્ય કૃષ્ણ દુષ્ટ નિબર્હન એશા વૈ ભાતતે શૂન્ય તત્શાંતિમ કરતું અર્થમ. અર્થ એવો થાય છે કે ગોપો કહે છે કે હે રામ, હે મહાવીર, હે કૃષ્ણ, હે દુષ્ટ નિકંદન, ભૂખથી અમને બહુ પીડા થાય છે, તેથી દૂર થાય એવો ઉપાય તમારે કરવો જોઈએ. અહીંયા ગોવાળિયાઓ ભગવાનને જે વિનંતી કરે છે એ ભૂખને દૂર કરવાનો. એવું નથી કીધું કે તમે અમારા માટે અન્નની વ્યવસ્થા કરો. કેમ? ભગવાનનું એવું સામર્થ્ય છે કે ભગવાન પોતાની કૃપા દૃષ્ટિથી એમનું ભૂખને શાંત કરી શકે છે. દાખલા તરીકે દુર્વાસા, પાંડવો જંગલમાં વનવાસ કરતા હતા. દુર્વાસા 10,000 શિષ્યોને લઈને દ્રૌપદી પાસે પહોંચ્યા છે અને કીધું, દેવી અમે 10,000 શિષ્યોનું ભોજન તૈયારી રાખો, અમે ગંગાજીમાં સ્નાન કરીને આવીએ છીએ. દ્રૌપદીનું અક્ષયપાત્ર તો દ્રૌપદી ભોજન કરી લીધું, અક્ષયપાત્રમાંથી કશું નીકળવાનું હતું નહીં. અને 10,000 શિષ્યોને આ લોકો તો બધા અયાચક હતા, એટલે કંઈ સ્ટોક કરી નાખી મૂકવાના નહીં. આપણા ઘરમાં તો વરસના ઘઉં, ચોખા, દાળ બધું ભરીને બેસી જઈએ છીએ આપણે લોકો તો, પણ એવું તો આ લોકોનું હોય નહીં કશું. એમાં પાછું જંગલ. દુર્વાસન જમાડવાના કેવી રીતે? ભગવાનને પુકાર કર્યો છે, ભગવાન પધાર્યા છે, અક્ષયપાત્રમાંથી ભાજીનો કણ લીધો છે અને ભગવાન એક ભાજીનો પાંદડો આરવ્યા છે. તો દુર્વાસાના 10,000 શિષ્યો સહિત દુર્વાસાને બધાને પેટમાં ઓડકાર આવી ગયા. હવે ભગવાને ક્યાં જમાડવા ગયા હતા? ક્યાં અન્નની વ્યવસ્થા કરી હતી? તો એ ભગવાનની સર્વ સામર્થ્યપણું છે. અહીંયા ગોવાળિયાઓને ખબર છે કે આ પ્રભુ છે, ભલે સખા છે પણ પ્રભુ છે, એ બધું કરી શકે એમ છે. કારણ કે એને શબ્દ આપણે છે દુષ્ટ નિબરણ, તમે દુષ્ટોનો સંહાર કરનારો છો. આ મારી ભૂખ છે ને એ ત્યારે દુષ્ટ બનીને હમણાં હેરાન કરી રહી છે. તો આ ભૂખનો પણ તમે સંતોષ
શાંત કરી નાખો કે છે, કારણ કે તમે દુષ્ટોનું નિકંદન કરવાવાળા છો. હવે અહીંયા જે શબ્દ વાપર્યો છે રામ રામ મહાવીર્ય કૃષ્ણ દુષ્ટ નિબરણ. હવે આપણે પહેલા બલરામજી પાસે માગણી કરી છે, પછી કૃષ્ણ પાસે માગણી કરી છે. એવું કેમ? કારણ કે આ ગોવાળિયાઓને ખબર છે બલરામજી મોટા ભાઈ છે. 15મો અધ્યાયમાં ધનુકાસુર વધની વાત આવી હતી, અને આ જ ગોવાળિયાઓએ કૃષ્ણ બલરામને શું કીધું હતું? રામ રામ મહાબાહો કૃષ્ણ દુષ્ટ નિબર્હન ઈતો વિદુરે સુમધવનમ તાલાળી સંકુલમ. હે રામ એ મહાભુજ, મહાબાહો એટલે લોબી ભુજાવાળા. હે કૃષ્ણ, એમાં બી દુષ્ટ નિબરણ શબ્દ આપણે, અહીંયા બી કુષ્ટ કૃષ્ણને નુષ્ટ નિબરણ શબ્દ આપણે, નિબરણ નિબરણ, હનુમું એટલે મારવાનું, નિબરણ એટલે કે હે કૃષ્ણ તમે દુષ્ટનો નાશ કરવાવાળા છો. હે રામ તમે તો મહાબળવાન છો, મહાબાહુ છો, લોબી ભુજાવાળા છો કે છે. ઈતુ વિદુરે સુમહત્વનમ, અહીંથી નજીકમાં જ એક વન છે કે છે. તાલાલી સંકુલમ, એમાં તાલ ફળો પુષ્કળ થાય છે, અને એ તાલ ફળોની સુગંધ અમને આકર્ષી રહી છે, અને એ તાલ ફળો ખાવાની અમને ખૂબ ઈચ્છા થઈ ગઈ છે. તો તમે કંઈક રસ્તો કરો. હવે એ 15મા અધ્યાયમાં પણ આ શબ્દ છે રામ રામ મહાભાવ. અહીંયા રામ રામ મહાવીર્ય, તો લોબી ભુજાવાળા કીધા છે, અહીંયા મહાશક્તિવાળા કીધા છે. ત્યાં બી કૃષ્ણ નિબરણ કીધું છે, અહીંયા બી કૃષ્ણ નિબરણ શબ્દ વાપર્યો છે. બંને જગ્યાએ શબ્દો સરખા જ છે. પણ ત્યાં શું કહે છે? એમને ફળો ખાવાની ઈચ્છા વ્યક્ત કરી, તાલવનના ફળો ખાવાની ઈચ્છા વ્યક્ત કરી છે, માટે બંનેને પોકાર કરો છે, રામને અને કૃષ્ણને. અહીંયા એમને ભૂખને સંતોષવા માટે પોકાર કરો છે. અન્નની માગણી નથી કરી ગોવડિયા હોય તો, અગાડે તો ફળની માગણી કરેલી છે, એટલે ભગવાન એને કહે. અને બીજું શું છે કે બલરામજીએ ધનુકાસુરને જે દેવોને પણ હરાવતો હતો, જે માનવ ભક્ષી, ધનુકાસુર તો આપણે આવી ગયું બધું કે માનવ ભક્ષી હતું, અને દેવો પણ એનાથી ફફડતા હતા, અને એ વનમાં કોઈ પ્રવેશ કરી પશુ પક્ષી પણ કોઈ પ્રવેશ કરી શકતું નહોતું, એવો એ ધનુકાસુર હતો. તો એનું માર કોને મારી શકે છે? બલરામજી મારી શકે છે. એટલે અહીંયા બી ફેરથી એમને બલરામજીને પહેલા પોકાર કર્યો છે, રામ રામ મહાવીર્ય કૃષ્ણ દુષ્ટ નિબર્હન એસા વહી બાંધતે ક્ષુન્નસ્ત તત્શાંતિમ કરતું અર્થ. તમારે અમારી આ ભૂખની પીડા દૂર કરવી જોઈએ, તમારે કે છે એવો ઉપાય તમારે કરવો જોઈએ. એટલે જો ભગવાનની પાસે બધા સખા તરીકે પણ આગ્રહ કરીને કે તમારે કરવું પડશે આ કામ, નહીં ચાલે કે છે. હવે અહીંયા સુભદ્રીજીમાં આપણે સમજાવે છે, રામ શબ્દ 2 વાર મૂક્યો છે, એ બલરામજીને માન આપવા માટે મૂક્યો છે. મહાવીર્ય શબ્દ જે મૂક્યો છે એ બલરામજી મહાસામર્થ્યવાન છે એમ બતાવવા માટે મૂક્યો છે. હવે કૃષ્ણની પાસે કૃષ્ણ અને નિબર્હન એવા 2 શબ્દો વાપરેલા છે. એટલા માટે મહાવીરજી સમજાવે છે કે ક્ષુધા એ મનુષ્યની સહજ શત્રુ છે. આજે તમે વિચાર કરો ભૈયા કે આપણું આ શરીરની રચના ભગવાને કેવી કરી છે. આપણે સવારે ખાધું અને સાંજે ખાવું જ પડે છે. ભૂખ શું એ જે ભૂખ છે એટલે કહે છે ને, ભૂખ તો ભીખ કરતાં ભૂંડી જેવી. પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ નામનું એક પુસ્તક લખાયેલું છે. એમાં 56 દુષ્કાળનું વર્ણન કર્યું છે કે રસ્તામાં ઠેર ઠેર લાશ, લોકો ભૂખે મરતા હતા. અને આજે બી તમને કહું, આજે પણ તમને કહું, આપણે તો બધા સુખી ઘરના છીએ એટલે આપણને તો અન્નની ચિંતા નથી. બાકી આજે પણ એવા કેટલાય લોકો છે કે જેને 2 ટાઈમનું પૂરતું ભોજન નથી મળતું ને ભૂખે સુવાનો વારો આવે છે. પુનિત મહારાજના કિસ્સામાં એ બધું વાંચેલું છે, એ વાતો અત્યારે નથી કરતો. પણ એ પુનિત મહારાજ જતા હતા કે એટલે એને પુનિત મહારાજને જે રસ્તા પરથી પસાર થતા હતા રાત્રે 1 વાગે, પેલો એમનું રાત્રે 9 થી 12નો સત્સંગ પૂરો થયો, પછી પોતે સારંગપુર હનુમાનના મંદિરે રોજ રાત્રે સત્સંગ ચાલે, અને શાહપુરમાં રહે પુનિત મહારાજ, તો સાયકલ પર આવજા કરતા હતા. રાત્રે 12 સાડા 12 સત્સંગ પૂરો થયો એટલે સાયકલ પર પોતે શાહપુર જવા નીકળ્યા. રસ્તામાં
ફૂટપાથ પર બધા ભૂખ્યા લોકો ગરીબો સૂઈ ગયેલા હતા. એક નાનકડું છોકરું હતું, એની માને કહે છે, માં મને રોટલો આપ, માં રાત્રે 1 વાગે, માં મને રોટલો આપ, માં મને ભૂખ લાગી છે. એની માં એને મારીને ઊંઘાડવા પ્રયત્ન કરે છે, પણ પેલું છોરાને ભૂખ લાગી હોય તો એને ઊંઘ ક્યાંથી આવવાની હતી? માં મને રોટલો આપ, માં મને રોટી આપ. પુનિત મહારાજ તેથી પસાર થતા સાયકલ રોકી. સાલું કહે છે 1 વાગે એની માં છોકરાને મારે છે કે છે ભૂખના કારણે કે છે. એટલે પુનિત મહારાજ સીધા જ રાયપુર ભજીયા હાઉસ, આજે પણ રાયપુર ભજીયા હાઉસ, એ વખતે પણ રાયપુર ભજીયા હાઉસ હતું. રાયપુરમાં ભજીયા હાઉસ બહુ ફેમસ છે, આજે પણ છે. લગભગ હું માનું છું હતી ગીતા મંદિર બસ સ્ટેન્ડથી નજીકમાં જ જગ્યા છે. તો ગાડે ગયા અને પડીકું ભજીયાનું પડીકું બંધાવડાવ્યું અને તો પછી પેલી જે ફૂટપાથ પર સૂઈ ગયા તો આગળ જાય અને એ માને કહે છે, લે આ તારા દીકરાને પહેલાં ખવડાવી દે, મારી સ્ત્રી તું કહે છે, લે હું લાવ્યો છું ભજીયા ખવડાવી દે કે છું એને. અને એની માએ એને ખવડાવ. પછી એની પુનિત મહારાજને થઈ ગયું, સાલું આ તો મેં એક જણની ભૂખ સંતોષી છે કે છે. હવે તો આપણા અમદાવાદમાં અને બીજી જગ્યાએ પણ ઠેર ઠેર ગરીબ લોકો હશે કે જેને 2 ટાઈમનું પૂરું ખાવા નથી મળતું. તેમનો આત્મા કકડી ઉઠ્યો. એટલે પછી એમને નક્કી કરી દીધું કે અમદાવાદમાં છે ને એમનું બહુ મોટું નામ થઈ ગયું હતું. એમના લાખો અનુયાયીઓ હતા. પુનિત મહારાજને ખૂબ માનતા લોકો, સાચા અર્થમાં સંત હતા, કહેવાતા સંત નહીં. એટલે એમને કહ્યું કે હવે હું સત્સંગ, જે પોળની બહેનોને મારો સત્સંગ સાંભળવો હોય એ પોળમાં મને આમંત્રણ મળશે, એટલે એ પોળમાં જઈને રાત્રે 9 થી 12 હું સત્સંગ કરીશ કે છે. એટલે ત્યાં પોળની અંદર એક સ્ટેજ બનાવ્યું હોય, મહારાજ એ સ્ટેજે બેસીને કથા કરે અને પોળના દરેકે દરેક બહેનો પોતાના ઓટલા ઉપર બેસી સગડી પેટાવી રોટલા બનાવે. જો તમે કેવો સરસ માહોલ ઊભો કર્યો હતો પુનિત મહારાજે. દરેકના ઓટલા પર પોતપોતાના ઘરની બહેનો રોટલા શેકતી જાય, પુનિત મહારાજનો સત્સંગ સાંભળતી જાય અને એવા થપ્પા રોટલા ત્યાં થાય. પછી પુનિત મહારાજના પોતાના સ્વયંસેવકો એ પોળ, ફક્ત આજે આ પોળમાં હોય, કાલે બીજી પોળમાં હતી, પરંતુ ત્રીજી પોળમાં, અને એ પોળના લોકો પાસેથી જેટલા રોટલા 9 થી 12 ટીપ્યા હોય એના બધા ઠેલા ભરે એમના સ્વયંસેવકો. અને રાત્રે 12 વાગે ફૂટપાથ પર આ બધા ગરીબો સૂઈ ગયા હોય એને પીરસવા માટે નીકળી પડે કે છે. અને એ રીતે ગુરુ મહારાજે બહુ સુંદર કાર્ય કર્યું હતું. પછી બીજી પોળવાળા આમંત્રણ આપે, બીજી પોળ આ જ રીતે 9 થી 12 તમે સત્સંગ સાંભળો અને સાથે રોટલા ટીપો. અને એમના કાર્યકર્તાઓ રાત્રે 12 વાગે નીકળી પડે અને ફૂટપાથ પર જે ગરીબો સૂઈ ગયા છે એ બધાને રોટલા પહોંચાડી આવે કે છે. એવી રીતે બધા ગરીબોની, બધા તો ના કહી શકાય, પણ મેક્સિમમ જેટલું બની શકે એટલો પ્રયત્ન એમને પુનિત મહારાજે કરેલો છે. તો એ ભૂખ છે ને એ બહુ ભૂંડી વસ્તુ છે કે છે. એ માણસને છે ને ન કરવાના કર્મ ઘણી વખત કરાવી રાખે છે કે છે. એટલે કે છે કે ભૂખ્ય ભોજન ન હોય ગોપાળા, ભૂખમાં પેટમાં શાંતિ પડી હશે ને તો તમે ભક્તિ સારી રીતે કરી શકશો. પણ એક વસ્તુ પાછી એ બી સાથે છે કે અતિશય ભોજન કર્યું છે તો પછી ભક્તિમાં મજા નહીં આવે. ભોજન તમારું લિમિટેડ હોય. ગીતામાં વસ્તુ સમજાય જ પછી આપણને કે કોઈ પણ વસ્તુ અતિશય સારી નહીં, અતિશય ઊંઘ પણ સારી નહીં, અતિશય ઉજાગરા પણ સારા નહીં, અતિશય ખાવું પણ સારું નહીં, અતિશય ભૂખ્યા રહેવું પણ સારું નહીં. એટલે ગીતામાં ભગવાને મધ્યમ સ્થિતિના વખાણ કરેલા છે. તો અહીંયા કૃષ્ણ દુષ્ટ નિવારણ શબ્દ એટલે આપણે કહીએ ક્ષુધા એ મનુષ્યની સહેજ શત્રુ છે. અને ભગવાન કેવા છે? સદાનંદ છે કે છે. સદાનંદ કૃષ્ણ આ ક્ષુધા બાધક અને મૃત્યુરૂપ છે, તો પણ એને એ સદાનંદ કૃષ્ણ દૂર કરી શકે એમ છે કે છે. હવે અહીંયા આ તમે ભગવાનને કહે છે કે ગોપ સખાઓ તમે બધા દુષ્ટોનું નિવારણ તો કરો છો કે છે, તો પછી અમારી ક્ષુધારૂપી જે દુષ્ટ છે એને પણ દૂર કરો ને તમે કે છે. આ પછી સુબોધની સમજાવે છે ક્ષુધા એ સ્ત્રીલિંગ છે કે છે. અને સ્ત્રીનું નિવારણ કરવાની શક્તિ ગોપાળાઓ કે છે, ગોવાળિયાઓ કે છે અમારામાં નથી કે છે. અમે કોઈ સ્ત્રીઓ સાથે લડી શકીએ એમ નહીં કે છે. અને તમે અમને જે વિદ્યા આપી છે ભલે સ્ત્રીરૂપ છે કે છે, પણ સ્ત્રીરૂપ વિદ્યાથી સ્ત્રીરૂપી ક્ષુધાનું નિવારણ થઈ શકે એમ નથી. એટલે આ ક્ષુધા અમને ગોવાળિયાઓને પીડા કરે છે, તો તમે એનો શાંતિ માટેનો ઉપાય કરો. જે કરવું એ કરો, પણ અમારી શાંતિ એટલે ભીખ માગવાની વાત, ગોવાળિયાઓ અન્ન લાવવાની વાત નથી કરતા, ફક્ત અમારી ક્ષુધાને શાંત કરો કે છે. બીજું સુભદ્રીજી મહાપ્રભુજી વિશેષમાં કહે છે
એ ગોપોની પ્રાર્થના સાંભળી ભગવાને વિચાર કર્યો કે આ ગોપોનો અહમતા મમતા રૂપી વર્તમાન સંસાર નષ્ટ કરી એમને ફરી સંસારનો ઉત્પન્ન કરવાના છે. હવે આ ગોવાળિયાઓની ભૂખ તો મેં તમને કે દુર્વાસાને શાંત કરી, એમ આ ગોવાળિયાઓની પણ શાંત કરી દીધી વાત. પણ ભગવાને અહીંયા બીજી લીલા કરી છે. પેલામાં બીજી લીલા કરી, અહીંયા બીજી લીલા. કેમ? તો અહીંયા એમનો જે સંસાર, જે અહમતા મમતા રૂપી સંસાર છે એમને દૂર કરવો છે. અને એ દૂર કેવી રીતે થશે? તો દીનતાથી થશે. માગવા જશે એટલે દીનતા આવશે કે નહીં? આવશે. એટલે માગવા જશે દીનતા આવશે, એટલે અહમતા મમતા બંને વસ્તુ તમારી ઓટોમેટિકલી નીકળી ગઈ. અને તો જ એ ગોવાળિયાઓ પાછા સંસારમાં આવવાના નથી. જ્યાં સુધી આપણે અહમતા મમતામાં ફસાયેલા છીએ ત્યાં સુધી આપણા જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થવાના નથી કે છે. એટલે બીજું કે ગોવાળિયાઓનો અહમતા મમતાત્મક સંસાર દૂર કરવાનો હતો. અને બીજી વસ્તુ છે કે જે બ્રાહ્મણ પત્નીઓ છે એના પર ઉપકાર કરવાનો છે. ભગવાને આજે બ્રાહ્મણ પત્નીના માધ્યમથી ભક્તિ માર્ગની સ્થાપના કરવાની છે. અને જેમને જ્ઞાન પ્રાપ્ત થયું છે એમને માટે ભિક્ષા માગવી યોગ્ય છે. એટલે કોણ? ગોવાળિયાઓને ભગવાને 22મા અધ્યાયમાં જ્ઞાન પ્રાપ્ત કરાવી દીધું છે. એટલે હવે ગોવાળિયાઓ બધા જ્ઞાની થઈ ગયા છે. અને તમે જો સંન્યાસી લોકો હોય એ ભિક્ષા માગીને નિર્વાહ કરે છે. એટલે જ્ઞાની લોકો હોય ને એ કોઈ સંગ્રહ ના કરે. એ લોકોને ભિક્ષા માગવી એ એમના માટે જરૂરી છે. આપણે ગ્રસ્તો છીએ, આપણે ભિક્ષા નથી માગી શકતા, પણ એ જ્ઞાનીઓ છે એ ભિક્ષા માગી શકે છે. તો એમના માટે ભિક્ષા માગવી યોગ્ય છે, કશો વાંધો નથી કે છે. ને એમ વિચાર કરીને ભગવાને ગોપોને બ્રાહ્મણો પાસે ભિક્ષા માગવા માટે મોકલ્યા. હવે લખ્યું છે કે બીજું બ્રાહ્મણ પત્નીઓ વિશે લખે છે મહાપ્રભુ સુબોધનીજીમાં કે અલૌકિક ઉપાયોથી સ્ત્રીઓની મુક્તિ થતી નથી. ભગવાનને કોઈ પણ સ્ત્રીઓને મુક્ત કરવી છે, બ્રાહ્મણ પત્નીઓને, પણ એના માટે કોઈ અલૌકિક ઉપાયો કરી શકાય એમ હતા નહીં કે છે. અને બીજો ઉપાય છે સત્સંગનો. સત્સંગથી બધાની મુક્તિ થઈ શકે છે. પણ લખે છે મહાપ્રભુજી કે બધાને સત્સંગ પ્રાપ્ત થતો નથી કે છે. તો સત્સંગના અભાવમાં તો ભક્તિ માર્ગનો નાશ થઈ જાય કે છે. અને આ વાત 11મા સ્કંદમાં ભગવાન ઉદ્ધવજીને સારી રીતે સમજાવી છે કે સત્સંગ જ એકમાત્ર એવું સાધન છે કે જેમાં પતિતમાં પતિત, રાક્ષસમાં રાક્ષસ, ચાંડાલમાં ચાંડાલ, સ્ત્રીઓનો પણ ઉદ્ધાર થઈ શકે છે. હવે આપણો જે જ્ઞાન ભક્તિમાં જે વૈદિક માર્ગ છે એમાં સ્ત્રીઓનો અધિકાર નથી, ચોખ્ખું બતાવેલું છે. એટલે અલૌકિક ઉપાયોથી સ્ત્રીઓની મુક્તિ થઈ શકતી નથી, કારણ કે વૈદિક અધિકાર જ નથી સ્ત્રીઓનો. તો સ્ત્રીઓનો શુદ્રોનો વૈદિક અધિકાર નથી. એટલે તો મહાપ્રભુજી કે સ્ત્રી શુદ્રા અને ધૃતિક્ષમ નામ આપ્યું છે ને એટલા માટે આપ્યું શકે છે. તો ભગવાને ઉદ્ધવજીને કહ્યું છે કે જો સત્સંગના ભાવે તો ભક્તિ માર્ગનો નાશ થઈ જશે. માટે ભગવાને આ ગોવાળિયાઓની અહમતા મમતા દૂર કરવા માટે એને ભિક્ષા માગવાનો લૌકિક ઉપાય બતાવ્યો. અને ભિક્ષા માગવામાં ગોપોને દીનતા, પાછું બીજી વસ્તુ ભગવાને પણ જોયું કે એમાં દીનતા થવાની નથી, કારણ કે બ્રાહ્મણોની પાસે આ ગોવાળિયા અભણ છે ને, બ્રાહ્મણો બધા ભણેલા ગયેલા વિદ્વાન છે કે તો તમે સરખા હોય ને તો તમને કદાચ શરમ આવે માગવા તો સપડાથી ગઈ. પણ આ તો પેલા બ્રાહ્મણો તો પૂજ્ય છે અને આ તો સામાન્ય ગોવાળિયા છે, એટલે એની પાસે માગવામાં કોઈ શરમ બરમ રાખવાની જરૂર હતી નહીં કે છે. એટલે કોઈની પાસે ભિક્ષા માગવાની હતી નહીં. એટલે આ બધાનો વિચાર કરી ભગવાને ગોપોને ભિક્ષા માગવાનો ઉપદેશ આપ્યો. શિશુકુવાચેમ ઇતિ બીજો શ્લોક લે ઇતિ વિજ્ઞાપિતો ગોપૈ ભગવાન દેવકી સુત ભક્ત્યા વિપ્ર ભાર્યાયા પ્રસિદ્ધન ઇદમ બ્રવીત. સુખદેવજી મહારાજ કહે છે કે ગોપોએ આ પ્રમાણે પ્રાર્થના કરી એટલે દેવકી નંદન ભગવાને પોતાના બ્રાહ્મણ પત્નીઓ પર અનુગ્રહ કરવા માટે હવે આ પ્રમાણે કહું. શું કહે છે એ ભગવાન હવે એના પછીના શ્લોકમાં કહે છે. પણ સુબોધનીજીમાં મહાપ્રભુ એવું કહે છે કે ગોપોએ આ પ્રમાણે પ્રાર્થના કરી કે ક્ષુધા અમને પીડા કરે છે, આપણે ઉપાય કરવો જોઈએ. એ પ્રાર્થના કરી એટલે ભગવાન તો સર્વસમર્થ દેવકી સુત હતા, એ ધારક તો ગમે તે ઉપાય કરી શકત એમનો ક્ષુધા શાંત કરવાનો. પરંતુ ભગવાન પરમ કૃપાળુ છે, આજે બ્રાહ્મણ પત્નીઓ પર કૃપા કરવાની છે. ભક્તિ માર્ગના પ્રવર્તક પ્રભુ છે અને ભક્ત પત્નીઓ પર કૃપા કરવાની છે. એટલે એ નિમિત્તે એમને ગોપોને ભિક્ષા માગવાનું કહ્યું.
હવે ગોપોને પાછું સીધું શું છે, ભગવાન વિપ્ર પત્નીઓ પાસે મોકલતા નથી, પેલા બ્રાહ્મણો પાસે મોકલે છે. કેમ મોકલે છે બ્રાહ્મણો પાસે? કે બ્રાહ્મણોને જુએ છે કે તમે વૈદિક જ્ઞાન તો સંપાદન કર્યું છે, પણ તમારામાં ભગવત ભાવ છે કે નહીં. તમે લોકો તો સ્વર્ગની કામના લઈને યજ્ઞ કરવા બેઠા છો કે છે, પણ સ્વર્ગથી મોટું તો ભગવત પ્રાપ્તિ છે. એ તમારામાં બુદ્ધિ છે કે નહીં, તમારું જ્ઞાન છે કે નહીં, એ ભગવાન આ ગોવાળિયાઓને મીન્સ એક તક આપે છે. ભગવાન આ સંસારમાં આપણે પણ જન્મ લઈને આવ્યા છીએ, આપણને બધાને એક તક તો ભગવાન આપે છે અવશ્ય, કે ભાઈ તમને સંસાર અસાર લાગશે અને ભગવત ભક્તિ શ્રેષ્ઠ છે એવું ભાન એક વખત તો ભગવાન દરેકને કરાવે છે. પણ આપણે મુશ્કેલી કે છે, પાછા સંસારમાં એ બધું જ્ઞાન થાય છે, પાછા સંસારમાં ડૂબી જઈએ છીએ કે નાના નાના કરતો તો એ બહુ મજા આવે છે, પેલામાં તો કંટાળો આવે છે. એમ કે પાછું મનમાં એક વખત થઈ જાય કે ના ભક્તિ માર્ગ પકડવો જોઈએ, પછી પાછા કે નાના અહીંયા બહુ મજા આવે, આ અહીંયા બધું જે ખાવા પીવાનું મોજ મજા કરે ને એવી મજા છે. વિવરણમાં મહાપ્રભુજી કહે છે કે ગોપોએ જ્ઞાન વગેરે ઉપાયોથી ક્ષુધા શાંતિ કરવાની પ્રાર્થના કરી હતી, પણ ભગવાન તો પોતાના સામર્થ્યથી ક્ષુધા શાંત કરી સર્વ સમર્થ હતા. આમ છતાં ગોપોને બ્રાહ્મણો પાસે ભિક્ષા માગવાનો ઉપદેશ આપ્યો છે કે છે. તો એના સમાધાનમાં મહાપ્રભુજી સમજાવે છે ભગવાન દેવકી સુત છે અને પોતાની ભક્ત વિપ્ર પત્નીઓ પર કૃપા કરવા માટે જ ભિક્ષા માગવાનો ઉપદેશ કરે છે. શું ઉપદેશ કરે જુઓ તો કે છે, પ્રયાત દેવૈજનમ બ્રાહ્મણા બ્રહ્મવાદિન ક્ષત્રમ આંગિરસમ નામ યાસ્તે સ્વર્ગ કામ્યા. આ બ્રહ્મવાદી બ્રાહ્મણો સ્વર્ગની કામનાથી આંગિરસ નામના ક્ષત્રનું યજ્ઞ કરી રહ્યા છે અને દેવોનો યજ્ઞ થાય છે તે સ્થળે તમે જાઓ. હવે ભગવાને આ લોકોને ગોવાળીને આજ્ઞા કરી છે કે ફલાણા જગ્યા, એ જગ્યા એટલે કઈ તમને ખબર છે ને વૈષ્ણવ, આજે બી વંદરાવનની જે લોકો એ ભત્રોડ બિહારી જગ્યા છે. આજે પણ વંદરાવન એ જગ્યા ક્યાં, વંદરાવનમાં તો અક્રૂર ઘાટ તમે જાઓ તો રસ્તામાં મથુરા અને વંદરાવનનો જે હાઈવે છે, એ હાઈવે પર મથુરાથી આવતા જમણા હાથે અને વંદરાવનથી મથુરા જતા ડાબા હાથે રસ્તાની અંદર પેલી જે દેવી છે એનું વાત્સલ્ય ગ્રામ યોજના છે, ઋતંબરા દેવીનો બહુ મોટો આશ્રમ છે મથુરા વંદરાવનના રોડ પર, એ વાત્સલ્ય ગ્રામ યોજના કે છે. અને એની સામે એક રસ્તો પડે છે, એ રસ્તે જાઓ તો 1 કિલોમીટર પર આ ભરતોડ વિહારીનું મંદિર આવે છે, ઊંચા ટેકરા પર છે. એનાથી અડધો કિલોમીટર તમે જાઓ તો તમને ત્યાં આગળ અક્રૂર ઘાટ આવે, જે અક્રૂરજીને ભગવાનને જળમાં અને સ્થળમાં બંને જગ્યાએ કૃષ્ણને બધાના દર્શન કર્યા હતા, એ જગ્યાનું નામ અક્રૂર ઘાટ. તો વૈષ્ણવ આ શ્લોકની સુબોધિનીજી હવે આવતા સોમવારે આપણે રાત્રે 8 વાગે મળીશું, ત્યારે એ શ્રવણ કરીશું. અહીંયા સત્સંગ પૂરો થાય ત્યાં સુધીમાં જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકલેશ.